i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કોસિન્દ્રા ગામની કોલોનીમાં વર્ષોથી ગટરના પાણીની સમસ્યા, 1 વર્ષથી અરજી છતાં ઉકેલ નહીં, ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ચીમકી। આંકલાવ તાલુકાના કોસિન્દ્રા ગામની કોલોનીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરના પાણીની ગંભીર સમસ્યા યથાવત હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે। ગટરના ગંદા પાણીના કારણે રહેવાસીઓને દુર્ગંધ, ગંદકી અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યાના ઉકેલ માટે છેલ્લા 1 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતમાં અનેક વખત લેખિત અરજી કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને સમસ્યા યથાવત રહી છે। રહેવાસીઓનું કહેવું છે કે જો તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને જરૂરી હોય તો આંદોલનનો માર્ગ પણ અપનાવશે। હવે જોવાનું એ રહેશે કે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર આ લાંબા સમયથી ચાલતી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવે છે કે નહીં। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। કયું ગામ છે? કોસિન્દ્રા ઇન્દિરા કોલોની। તમારું નામ? સંજયભાઈ ભગવાનભાઈ કોલોની। તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન અમારો આ છે કે જો આ પાણી અત્યારે ચોમાસામાં અમારે આવવા જવાની નાના બાળકોને બધાને તકલીફ પડે છે, પંચાયતોનું કોઈ એક્શન લેતી નથી। તમે અરજી કરી છે પંચાયતની? કેટલા ટાઈમથી? લગભગ છેલ્લા 2 મહિનાથી કરેલી। તો સરપંચ કે તલાટી શું કહે છે? કોઈ રિસ્પોન્સ નહીં આપતા। તો તમે આગળ કાર્યવાહી કરવાનું વિચાર્યું છે? કાર્ય કરવા માટે અમે ટીડીઓ સાહેબને, મામલતદારશ્રીને અરજી કરવાની તૈયારીઓ કરીએ છીએ। બરાબર। આ જોઈને કે પૂરી આગળ જો પેલા પડી શું તમારો પ્રોબ્લેમ? તો સરપંચને તમે કઈ રજૂઆત કરી છે? એવું છે? તો આગળ અરજી કરવાની ઈચ્છા ખરી તમારે?